आज़ादी आज़ादी એટલે શું? मित्र, आज़ादी का मतलब है प्रतिबंध का भार। સાચી વાત છે। આઝાદી માત્ર શબ્દ નથી, પરંતુ તે આપણા લક્ષ્યને શિખરની ટોચ સુધી પહોંચાડતી સીડી છે। हाँ मित्रों, आज़ादी यानी कि फ्रीडम इज द चॉइस टू लिव वंस लाइफ अकॉर्डिंग टू देयर ओन विशेस। આઝાદી એટલે પોતાના અધિકારોની પ્રાપ્તિ। आज़ादी એટલે અભિવ્યક્તિની સ્વતંત્રતા। अरे देखो, हमारे देश का तिरंगा यानी कि 15 अगस्त का दिन यानी कि हमारे देश की आज़ादी का दिन। पर ये आज़ादी है क्या? आज़ादी का मतलब ये नहीं कि तुम उसके मालिक हो। आज़ादी का मतलब है जिम्मेदारियाँ। जिम्मेदारियाँ? हाँ, जिम्मेदारियाँ, जैसे कि सोसाइटी के लिए, ह्यूमैनिटी के लिए और हमारे प्यारे भारत देश के लिए। अच्छा, और हम आज़ाद तभी होंगे जब हम साक्षर होंगे, और यही हमारे यानी कि अंकुर विद्या संकुल का लक्ष्य है, साक्षर भारत, क्योंकि पढ़ेगा इंडिया तभी तो बढ़ेगा इंडिया। बिल्कुल सही बात की आप लोगों ने। અરે મિત્રો, આજે તો 15 ઓગસ્ટ છે, આપણો સ્વતંત્રતા દિવસ। પણ સ્વતંત્રતા એટલે શું? આઝાદી એટલે શું? हाँ मित्रों, आज़ादी એટલે શું? આઝાદી એટલે કે બેડીઓ વગરનું જીવન, ઉડાન ભરવાનો સમય, ઈચ્છા શક્તિઓને જાગૃત કરવાનો સમય, જોઈ લીધા ઘણા સપનાઓ સૂત્યા હોય એવા સપનાઓને સાકાર કરવાનો સમય। આપણે જ્યારે આઝાદીની વાત કરીએ એટલે નીતિ નિયમોની સાથે જ સંકળાઈ જાય છે। જ્યાં નીતિ નિયમો નથી ત્યાં આઝાદી છે, પરંતુ એમાં બીજી વાત એ જરૂર ઉમેરીશ કે નીતિ નિયમો વગર સ્વતંત્રતા એ સ્વચ્છંદતા છે। સમાજ અને માનવતાને જ્યારે હું મારા તરફથી કંઈક ફાળો આપીશ ત્યારે જ હું મારી જાતને સ્વતંત્ર ભારતનો આઝાદ યુવાન ગણીશ।